મોર્નિંગ ફ્રેન્ડ્સ, આજના આ વિડિયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 11 કોમર્સ નામાનામો તત્વ 5મું ચેપ્ટર પેટાનું હતું. એની અંદર આજે મુખ્ય ઉદાહરણ 7 એની આપણે સમજૂતી મેળવીએ એની પહેલા તમારે બે અલગ અલગ જે ખરીદ પરત નોંધ અને વેચાણ પરત નોંધ એના જે બે સ્પેસિમેન છે એટલે એના જે નમૂનાઓ છે એની પહેલા આપણે સમજૂતી મેળવીશું. અને ઉધાર ચિઠ્ઠી કોને કહેવાય અને જમા ચિઠ્ઠી કોને કહેવાય એ પણ તમારે ખાસ અહીં સમજવાનું છે. તો પહેલા આપણે ખરીદ પરત નોંધની વાત કરીએ તો ખરીદ પરત નોંધ એટલે એમાં એવા વ્યવહારોની નોંધ થશે કે જેમાં તમે ઉધાર માલની ખરીદી કરી હોય કોઈ વેપારી પાસેથી અને ઈ માલ જે છે તમે કોઈ પણ કારણસર જ્યારે એને પરત કરો છો તો એવા સમયે જે આપણે નોંધ કરવાની થશે એ નોંધ આપણે કેમાં કરશું? ખરીદ પરત નોંધમાં. બહુ સિમ્પલ અને સરળ એનો અર્થ છે કે જો તમે ઉધાર ખરીદેલ માલ કોઈ પણ કારણસર પરત કરો છો તો એની નોંધ તમારે કેમાં કરવાની રહેશે? ખરીદ પરત નોંધની અંદર. એની અંદર જ્યારે તમે માલ પરત કરો છો, ખરીદેલો માલ જ્યારે પરત કરો છો ત્યારે એની સાથે તમારે ઉધાર ચિઠ્ઠી જે છે મોકલવાની હોય છે. ઉધાર ચિઠ્ઠી જે છે એનો સ્પેસિમેન અથવા નમૂનો છે પેજ નંબર 123 ઉપર તમને આપેલો છે કે જેની અંદર હેડિંગ છે ઉધાર ચિઠ્ઠી અને જે વ્યક્તિ જે લખનાર છે જે માલ પરત આપે છે ત્યાં તમે સ્પેસિમેનના જોશો તો એમાં તમને શ્રી પટેલ ટ્રેડિંગ કંપની ચોકલેટના વેપારી જે છે એનું હેડિંગ આપ્યું છે અને એનું એડ્રેસ ની આપેલું છે, સાથે ઉધાર ચિઠ્ઠીનો નંબર છે અને જેને તમે માલ પરત કરો છો, જે વેપારીને માલ પરત કરો છો એવા શિવમ ટ્રેડર્સ જે છે એનું ખાતે ઉધાર એવું હેડિંગ વચ્ચે સેન્ટરમાં લખ્યું છે. ડિટેલમાં શું લખવાનું છે, કઈ તારીખે તમે ઉધાર ચિઠ્ઠી લખો છો એ અને કયા કારણસર તમે આ માલ જે છે પરત કરો છો એની ડિટેલ અથવા ડિસ્ક્રિપ્શન જે છે તમારે વિગતની અંદર આપવાનું રહેશે. અહીં કીધું છે કે 10 ચોકલેટના બોક્સ ગુણવત્તા પ્રમાણે નહીં હોવાથી પરત કર્યા. બોક્સની ₹2000 નો ભાવ એટલે 20000 રૂપિયાની કિંમત જે છે એનો માલ તમે અહીંયા પરત કરો છો. અને આને યાદ રાખવાની એક પેટર્ન કઈ રીતે છે, મેથડ કઈ રીતે છે કે ભાઈ ઉધાર ચિઠ્ઠી ક્યારે આવે તો ખરીદ ખાતું છે હંમેશા ઉધાર થતું હોય. ક્લિયર? એટલે ખરીદ ખાતું જે છે હંમેશા ઉધાર થાય. એ કોન્ટેક્સ્ટમાં યાદ રાખો તો ખરીદ પરત ન્યારવાર શું યાદ આવશે તો કે ઉધાર ચિઠ્ઠી. ક્લિયર? જેમાં શું થાય છે, વેપારી જે છે એને આપણે ઉધાર ચિઠ્ઠી લખવાની હોય છે. લખે છે કોણ તો કે ગ્રાહક દ્વારા કોને લખવામાં આવે છે? વેપારીને લખવામાં આવે છે. ક્લિયર? એટલે કે ગ્રાહક જે છે માલ પરત કરે છે એટલે ત્યાં લખાશે શું તો કે ઉધાર ચિઠ્ઠી જે છે એ લખવાનું રહેશે. સ્પેસિફિકમાં જોઈએ તો બેના ઓલમોસ્ટ ખરીદ નોંધના અને ખરીદ પરત નોંધના બંનેના સ્પેસિફિક સરખા જ છે. એક જ જગ્યાએ ફરક આવે છે. અહીંયા નંબર આવે છે આવક ભરતીય નંબર ને અહીંયા આપણે લખવાનું શું હોય? ઉધાર ચિઠ્ઠી નંબર. બાકી વેપારીનું નામ, તારીખ, ખાપા અને રકમ બધા કોલમ તો સેમ જ રહેશે, એમાં કોઈ પણ જાતનો ફરક રહેશે નહીં. હવે આપણે વાત કરીએ તો વેચાણ પરત નોંધ. તો વેચાણ પરત નોંધ જ્યારે તમે તૈયાર કરો અથવા એની નોંધ જે કરવાની થતી હોય વેચાણ નોંધ પરતની અંદર તો એની અંદર તમારે શું યાદ રાખવાનું છે તો કે જે માલ ઉધાર માલ તમે વેચેલો છે એ વેચેલો ઉધાર માલ જ્યારે કોઈ પણ કારણસર પરત આવશે તો એવા સમયે તમારે એની નોંધ જે છે એની અંદર કરવાની છે, વેચાણ પરત નોંધની અંદર કરવાની રહેશે. ક્લિયર? ઇન શોર્ટ આપણે જે ઉધાર માલ વેચેલો છે એ માલ કોઈ પણ કારણસર ગ્રાહક આપણને પરત કરે છે તો એ આપણા માટે જમા ચિઠ્ઠી જે છે એ કન્સિડર કરવાની રહેશે. તેનો નંબર જે છે તમારે કરવાનો રહેશે. ઇન શોર્ટ વેપારી જે છે ગ્રાહકને ત્યાં આપશે. હવે એની અંદર આપણે જોઈએ તો જમા ચિઠ્ઠી કોણ લખશે તો કે વેપારી લખે છે ગ્રાહક માટે. શ્રી શિવમ ટ્રેડર્સ ચોકલેટના વેપારી એનો એડ્રેસ છે, એનો નંબર આપ્યો છે. શ્રી પટેલ ટ્રેડિંગ કંપની ખાતે જમા છે. તારીખ 7 માર્ચ 2015. 10 ચોકલેટના બોક્સ ચોકલેટ દીઠ ₹2000 ના ભાવ આજ રોજ પરત મળ્યા. જમા ચિઠ્ઠીની અંદર આવે શું કે તમે ગ્રાહક પાસેથી જે માલ તમને પરત મળ્યો છે તો એની નોંધ તમારે ત્યાં કરવાની રહેશે. રિસિપ્ટના ભાગરૂપે તો 20000 રૂપિયાનો માલ તમને પરત મળે છે અને ત્યાં શિવમ ટ્રેડર્સ જે છે એના મેનેજરની ત્યાં સહી પણ નીચે આવશે. તો આમાં વેપારી જે છે એ કોને આપે છે? ગ્રાહકને આપે છે જમા ચિઠ્ઠી અને એ નંબર તમારે અહીંયા લખવાનો રહેશે. ક્લિયર? લખાય છે ગ્રાહકનું નામ બંને જગ્યાએ સેમ. અહીંયા આવક ભરતીય નંબર આવશે, અહીંયા જમા ચિઠ્ઠી નંબર. ક્લિયર? આટલી વસ્તુ તમારે મેઇન આપણે યાદ રાખવાની છે. બાકી ડિટેલ્સ વધારેમાં કઈ વધારે યાદ રાખવાની નથી. માત્ર એનો સ્પેસિફિક નમૂનો જે છે કે ભાઈ ખરીદ પરત નોંધ હોય તો એમાં કયો નંબર આવે તો કે ઉધાર ચિઠ્ઠી નંબર આવે અને વેચાણ પરત નોંધ હોય તો એની અંદર કયો નંબર લખવાનો આવે? જમા ચિઠ્ઠી નંબર.
નંબર. યાદ રાખવાની પેટર્ન, ખરીદ ખાતું હંમેશા ઉધાર ખાતું હોય તો ખરીદ ખાતાની આપણે જાણીએ છીએ ઉધાર બાકી છે એ રીતે ત્યાં ઉધાર છે. ત્યાં એક યાદ રાખવાની પેટર્ન છે, એ પાછળ કઈ એક્ઝેક્ટ લોજિક એવું નથી પણ યાદ રાખવાની પેટર્ન છે. વેચાણ જે છે એનું ખાતું આપણે હંમેશા જમા કરીએ છીએ, આ પેટર્ન છે એટલે તમે જમા ચીઠી નંબર જે છે એ રીતે કન્સિડર કરી શકો યાદ રાખવા માટે. ક્લિયર? તો કોઈ દિવસ મિક્સઅપ નહીં થાય. વેચાણ પરતમાં કઈ નોંધ આવે અને ખરીદ પરત નોંધમાં કઈ ચિઠ્ઠી લખવાની આવે આપણે કોઈ દિવસ કન્ફ્યુઝન થશે નહીં. એનો પણ તમને સ્પેસિમેન જે છે પેજ નંબર 125 ઉપર જે છે આપેલો છે. હવે આ જે છે બંને નમૂનાઓ જે આપ્યા છે તમારે ખાસ સમજૂતી માટે છે. તમને ખ્યાલ આવે કે ઉધાર ચિઠ્ઠી જો લખી હોય કોઈ ગ્રાહકે તો એ કઈ રીતે લખાય છે અને જમા ચિઠ્ઠી વેપારી જ્યારે લખે છે ગ્રાહકને તો એ કઈ રીતે લખાય છે એનો સ્પેસિમેન તમને અહીં આપેલો છે. હવે ડાયરેક્ટ આપણે આને લગતો આ પ્રકરણને લગતો મુખ્ય પ્રશ્ન કે જે એક્ઝામમાં તમને પૂછાઈ શકે એવો ઉદાહરણ 7 કે જેની અંદર છે નીચેના વ્યવહારો પરથી શ્રી હસમુખભાઈના ચોપડે ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરીદ પરત નોંધ અને વેચાણ પરત નોંધ તૈયાર કરો. ચાર વસ્તુ, ચાર અલગ અલગ નોંધ આપણે તૈયાર કરવાની છે. ખરીદ નોંધ છે, ખરીદ પરત નોંધ છે, વેચાણ નોંધ છે અને વેચાણ પરત નોંધ. ચારે વસ્તુ આપણે તૈયાર કરવાની છે. જે વ્યવહારમાં જે વસ્તુ લાગુ પડતી હશે એ આપણે નોંધ કરતા જશું. તો તારીખ કઈ છે તો કે 2015 જાન્યુઆરી 2015 જાન્યુઆરી. હવે એની અંદર તમે જોશો તો પહેલો વ્યવહાર, પહેલી તારીખનો વ્યવહાર છે ધ્રુવીલ પાસેથી ₹10,000 નો માલ ખરીદ્યો, 10% વેપારી વટાવ, બિલ નંબર 110. નામ આપેલું છે વ્યક્તિનું, માલ આપણે ખરીદીએ છીએ 10% વેપારી વટાવ સાથે, તો 10,000 ના 10% એટલે ₹1,000. 9,000 રૂપિયાનો માલ તમે ખરીદો છો તો એની એન્ટ્રી આપણે ઉધાર વ્યવહાર હોવાથી ખરીદ નોંધની અંદર કરશું. ધ્રુવીલ ખાતે પહેલી તારીખનો વ્યવહાર છે ધ્રુવીલ ખાતે. બિલ નંબર તમને આવક ભરતીની અંદર લખાશે કેટલો 110 નંબર આપેલો છે અને 10% વેપારી વટાવ બાદ કરો, 10,000 ના 10% બાદ કરો એટલે કેટલા થશે તો કે 1,000 રૂપિયા. એટલે તમારી બાદ કરો એટલે નેટ રકમ કેટલી આવશે તો કે 9,000 રૂપિયા. ક્લિયર? આ પહેલો વ્યવહાર હતો જેની આપણે નોંધ કરી. ત્યારબાદનો પછીનો ત્રીજી તારીખનો વ્યવહાર કોમલ પાસેથી 4,000 નો માલ 10% રોકડ વટાવે ખરીદ્યો, શાક 2 માસ. હવે રોકડ વટાવની ગણતરી ક્યારે કરવાની હોય? જો રોકડ વ્યવહાર હોય તો જ તમારે રોકડ વટાવની ગણતરી કરવાની હોય. બાકી રોકડ વટાવ ગમે એટલો આવ્યો એની નોંધ થશે નહીં. અને ચોખ્ખું કીધું છે 2 મહિનાની શાક ઉપર આ વ્યવહાર થાય છે એટલે કે ઉધાર વ્યવહાર છે અને કોમલ પાસેથી આ માલ આપણે ખરીદીએ છીએ કેટલા રૂપિયાથી? 4,000 રૂપિયાથી. ઉધાર વ્યવહાર છે એટલે ખરીદ નોંધની અંદર જ આપણે લખાશે ત્રીજી તારીખ કોમલ ખાતે. એકે નંબર નથી આપેલો એટલે ડાયરેક્ટ લખાશે 4,000 રૂપિયા. ક્લિયર? ત્યારબાદનો પછીનો 7 તારીખનો વ્યવહાર સાજનને ₹8,000 નો માલ 5% વેપારી વટાવે વેચ્યો, રોકડ વટાવ 2%, બિલ નંબર 90. ફરી પાછું રોકડ વટાવ આપ્યો છે પણ એક વસ્તુ ક્લિયર હોવી જોઈએ કે વ્યવહાર રોકડ છે કે ઉધાર છે. જો એ ક્લિયર હશે તો તમે વટાવની ગણતરીની બાબતમાં સ્પષ્ટતા મેળવી શકશો. અહીં તમને કીધું છે આપણે સાજનને માલ વેચ્યો છે 5% વેપારી વટાવ સાથે. નામ આપેલું છે, રોકડનો કઈ ઉલ્લેખ છે નહીં એટલે ઉધાર વ્યવહાર છે. વેચાણ નોંધની અંદર નોંધ કરવાની થશે 8,000 ના 5% લેખે. ગણતરી કરો તો 400 રૂપિયા બાદ કરવાના થાય 7,000 ને 600 રૂપિયા. બિલ નંબર છે 90. 7 જાન્યુઆરી 2015 જાન્યુઆરી 7 તારીખ લખાશે સાજન ખાતે. બિલ નંબર આપેલો છે 90. અહીંયા ડેશ કેટલી અમાઉન્ટ આવશે? 7,600. રોકડ વટાવની ગણતરી નહીં થાય કારણ કે રોકડ વ્યવહાર છે નહીં. પછીનો છે 10 તારીખનો વ્યવહાર, ચોથો વ્યવહાર ₹4,000 નો માલ ખરીદ્યો, કેશ મેમો નંબર 30. કેશ મેમો આવે એનો મતલબ એમ કેશ મેમો ક્યારે મળતો હોય? તમે રોકડથી વ્યવહારની લેવડ દેવડ કરી હોય તો જ તમને કેશ મેમો મળતો હોય. તો અહીંયા તો આ રોકડ વ્યવહાર છે એટલે એક જગ્યાએ એની નોંધ કરવામાં આવશે નહીં. રોકડ વ્યવહાર છે તો આપણે એક જગ્યાએ આ ચારેય નોંધોમાંથી એક જગ્યાએ નોંધ થશે નહીં. પછીનું છે 11 તારીખ સાજને ₹2,000 નો માલ પરત કર્યો, જેની સામે જમા ચિઠ્ઠી નંબર 15 સાજનને મોકલી આપી. હવે સાજનને આપણે માલ વેચ્યો તો
ઉધાર માલ વેચો તો ઉધાર માલ પરત આવે છે એટલે શું કહેવાય? વેચાણ પરત માલ. ક્લિયર? અથવા વેચેલ માલ પરત આવે છે તો વેચાણ પરત નોંધમાં આપણે નોંધ કરવાની થશે 11 તારીખ સાજનના ખાતે કેટલા રૂપિયા છે? તો કે 2000 રૂપિયા ને ઉધાર જમા ચિઠ્ઠી નંબર કેટલી છે? તો કે 15. તો અહીંયા લખાશે 2015 જાન્યુઆરી 15 તારીખ લખાશે 11 તારીખ 15 તારીખ નથી પણ 11 તારીખ સાજન ખાતે જમા ચિઠ્ઠી આપણે એને કેટલા નંબરની મોકલી આપી છે? તો કે 15 નંબર. કેટલા રૂપિયાનો માલ પરત કર્યો છે? તો કે 2000 રૂપિયાનો. ક્લિયર? વેચાણ માલ આપણે પરત આવે છે એટલે 2000 રૂપિયા નોંધ થશે. 15 તારીખનો વ્યવહાર ધ્રુવીલને 10% માલ પરત કર્યો અને ઉધાર ચિઠ્ઠી નંબર 16 મોકલી. ધ્રુવીલ પાસેથી આપણે માલ ખરીદ્યો તો ખરીદેલો માલ આપણે એને પાછો આપીએ છીએ તો ખરીદ માલ પરત થશે. હવે કેટલા ટકા કીધું છે? 10% માલ પરત કર્યો. તો ધ્રુવીલ પાસેથી આપણે તમે જોશો કેટલા રૂપિયા માલ લીધેલો છે? તો કે 10000 નો માલ 10% વેપારી વટાવે લીધો એટલે 9000 રૂપિયા નેટ એમાઉન્ટ આપણે ગણી લીધી. તો હંમેશા યાદ રાખવાનું જ્યારે પરત કરવાની વાત થશે ત્યારે પણ તમારે કઈ એમાઉન્ટ ગણવાની છે? નેટ એમાઉન્ટ ગણવાની છે. 10% કીધા છે તો 9000 ના 10% એટલે કેટલા થશે? 900 રૂપિયાનો માલ તમે પરત મોકલો છો એટલે ખરીદેલો માલ પરત કરીએ છીએ એટલે લખાશે અહીંયા 2015 જાન્યુઆરી ઉધાર વ્યવહાર કરતો એટલા માટે આપણે ખરીદ નોંધમાં નોંધ કરી અને ઉધાર ખરીદી છે એમાંથી માલ પરત જાય છે એટલે આપણે ખરીદ પરત નોંધમાં લખાશે શું? ધ્રુવીલ ખાતે કેટલા રૂપિયા? કે 900 રૂપિયા. અને ઉધાર ચિઠ્ઠી નંબર તમને જે છે એ કેટલો આપેલો છે? તો કે ઉધાર ચિઠ્ઠી નંબર છે 16. ત્યારબાદ પછીનો વ્યવહાર 16 તારીખનો શ્રી બહુચર ફર્નિચર માર્ટમાંથી ₹5000 નું ફર્નિચર ખરીદ્યું. ફર્નિચરની ખરીદી મિલકતની ખરીદી છે. મિલકતની ખરીદી હોય તો એક જગ્યાએ નોંધ કરવાની થશે અને ખાસ આમ નોંધમાં એની નોંધ આપણે કરીશું. ત્યાર પછીનો છે 18 તારીખમાં નિર્મી પાસેથી ₹30000 નો માલ ખરીદ્યો, અડધા નાણાં તરત જ ચૂકવ્યા. માલ ખરીદ્યો છે, અડધા નાણાં ચૂકવીએ છીએ, અડધો રોકડ વ્યવહાર છે પણ એને ગણવાનું છે કેવો? પૂરેપૂરો ઉધાર વ્યવહાર ગણવાનો છે અને નોંધ આપણે અહીંયા એ રીતે કરવાની છે. નિર્મી પાસેથી આપણે ખરીદીએ છીએ તો ખરીદ નોંધની અંદર તારીખ કેટલી લખાશે? તો કે 18 અને કેટલા રૂપિયાનો માલ છે? તો કે 30000 રૂપિયાનો માલ આપણે ખરીદીએ છીએ નિર્મી ખાતેથી. 18 તારીખ નિર્મી ખાતે 30000 રૂપિયા. 30000 રૂપિયા. પછીનો વ્યવહાર નિર્મી પાસેથી ખરીદેલો બધો જ માલ હેલીને 36000 રૂપિયામાં વેચી દીધો. શાખ 3 માસ અને વેપારી વટાવ 10%. હવે આપણે 36000 માં 30000 નો માલ આપણે ખરીદ્યો તો પણ આપણે વેચીએ છીએ કેટલામાં? 36000 રૂપિયા. તો આપણે જે એમાઉન્ટમાં વેચીએ છીએ એ જ એમાઉન્ટ કન્સિડર કરવાની છે અને 10% વેપારી વટાવ પણ આપીએ છીએ એટલે 36000 ના 10% એટલે 3600 રૂપિયા ત્યાં બાદ કરવાના રહેશે. તો કોને વેચીએ છીએ? 19 તારીખે આપણે તો કે હેલીને વેચીએ છીએ. ઉધાર વ્યવહાર છે તો અહીંયા લખાશે 19 તારીખ હેલી ખાતે. પરતિયા નંબર એક છે ને 36000 રૂપિયાના 10% 3600 બાદ કરો 32400 રૂપિયા. 32400 કઈ રીતે કેલ્ક્યુલેશન થાય છે એ ક્લિયર હોવું જોઈએ. 36000 રૂપિયામાં આપણે વેચવાના છીએ, 10% વેપારી વટાવ છે તો વેપારી વટાવ બાદ કરો 3600 રૂપિયા તો 32400 રૂપિયા હેલી ખાતે લખાશે વેચાણ નોંધ. પછીનો જોઈએ 20 તારીખનો હેલી પાસેથી અડધો માલ પરત આવ્યો જે નિર્મીને મોકલી આપ્યો. આ વ્યવહાર ખાસ યાદ રાખવાનો છે. જેની પાસેથી જેટલો માલ ખરીદ્યો હતો અને જેને જેટલો માલ વેચ્યો હતો એ જ એમાઉન્ટ કન્સિડર કરવાની. હવે હેલીને આપણે કેટલા રૂપિયા માલ વેચ્યો છે? તો કે 32400. તો એમાંથી અડધો માલ પાછા આવે તો 32400 ના 50% એટલે એના અડધા કરવાના થાય તો 16 ને 32 16000 ને 200 જે છે તમારે કોની માટે કન્સિડર કરવાના છે? હેલી માટે. અને હેલીને માલ વેચ્યો તો ઈ માલ પરત આવે છે તો વેચાણ પરત નોંધની અંદર નોંધ થશે. કઈ તારીખની અંદર? તો કે 20 તારીખમાં હેલી ખાતે. 20 તારીખ લખાશે હેલી ખાતે. નંબર એક છે ને તો ડાયરેક્ટ 16200.
હવે આ માલ જે પાછો આવ્યો એ માલ આપણે પાછો કોને મોકલી દીધો? આપણે કોની પાસેથી ખરીદ્યો હતો? તો કે નિર્મી પાસે. કેટલા રૂપિયામાં? 30,000 રૂપિયા. એના 50% માલ આપણે જે હેલીને આપ્યો હતો, હેલી પાસે જે પાછો આવે છે એ 50% માલ આપણે કોને પાછો આપી દઈએ છીએ? નિર્મીને. પણ નિર્મીની અમાઉન્ટ કઈ કન્સિડર કરવાની? એની પાસેથી કેટલામાં ખરીદ્યા હતા? 30,000 માં. તો એના અડધા તમારે કન્સિડર કરવાના છે. તો એ આપણે કેવા નોંધાશે? તો કે ડાયરેક્ટ આપણે નોંધ કરવાની થશે આપણા ખરીદ પરત નોંધની અંદર નિર્મી ખાતે તારીખ 20 તારીખમાં નિર્મી ખાતે આના અડધા એટલે કેટલા થશે? તો કે 15,000 રૂપિયા ખરીદ પરતમાં 15,000 કરવાના રહેશે. ત્યારબાદ પછીનો વ્યવહાર 21 તારીખ કનુએ 12,000 નો માલ 10% વેપારી વટાવે મોકલી આપવા ઓર્ડર આપ્યો. ઓર્ડર હજી આપણને મળ્યો છે, નોંધ થશે નહીં, કારણ કે બિન આર્થિક વ્યવહાર છે. માલનો ઓર્ડર મળે છે માલ વેચવા માટેનો, પણ હજી આપણને કહેવાય કે ઓર્ડર જ મળ્યો છે એટલે બિન આર્થિક વ્યવહાર છે, નોંધ થશે નહીં. 24 તારીખનો કનુને ઓર્ડર પ્રમાણે માલ મોકલી આપ્યો, મજૂરીના રૂપિયા 300 ઉમેર્યા, બિલ નંબર 102. આપણે અહીંયા માલ વેચીએ છીએ, પણ યાદ રાખો વેચાણ કરતા હો ત્યારે વેચાણની કિંમતની અંદર જે મજૂરી રકમ છે એ કન્સિડર કરવાની નથી. આપણે મેઇન ખાલી મુખ્ય અમાઉન્ટ છે એ કન્સિડર કરવાની છે. ક્લિયર? કારણ કે એમાં તમે ઉમેરો કર્યો છે એ આપણે એ મજૂરીના પૈસા કોને ભોગવવાના થશે? સામેવાળા વ્યક્તિ. ક્લિયર? એટલે આપણે એની અંદર આમાં કન્સિડર કરવાનું નથી. 12,000 નો માલ 10% વેપારી વટાવે આપણે વેચીએ છીએ. કઈ તારીખમાં? 24 તારીખમાં. 24 માં લખાશે કનુ ખાતે. આ સમજૂતી માટે 12,000 10% વેપારી વટાવે તો કેટલા રૂપિયા આવશે? તો કે 10,800 રૂપિયા. ક્લિયર? આગળનો વ્યવહાર એની પછીનો વ્યવહાર રોકડ ખરીદી ને રોકડ વેચાણ છે. રોકડ ખરીદી હોય ને રોકડ વેચાણ હોય તો એક જગ્યાએ નોંધ કરવાની થશે નહીં. એટલે આ ચારે નોંધમાં એક જગ્યાએ નહીં થાય, ડાયરેક્ટ કેમાં થશે? રોકડ બિલની અંદર એની નોંધ આપણે કરવાની રહેશે, કારણ કે રોકડ વેચાણ અને રોકડ ખરીદી છે. ત્યારબાદ પછીનું જોઈએ બિલ નંબર 102 આપણે અહીંયા લખવાનું છે. કનુના ખાતામાં જે બાકી છે ચિઠ્ઠી આપેલી, જાવક નંબર આપેલો છે 102. છેલ્લો વ્યવહાર કનુએ અડધો માલ પરત કર્યો અને પ્રમાણસર મજૂરી મજને આપવાનું નક્કી કર્યું. હવે કનુના ખાતામાં આપણે એક વસ્તુ યાદ રાખવાની, મજૂરીની અમાઉન્ટની અસર જે છે આપણે એક જગ્યાએ નહીં આવે. એ અસર કેમાં થશે? આપણા રોકડ મેળની અંદર જે આપણે એન્ટ્રી કરવાની હોય ન્યાયની અસર આપણે આપવાની થશે. અત્યારે માત્ર તમારે પ્રમાણસર જે અડધો રકમ જે માલ આપણને પરત આવે છે એની નોંધ કરવાની છે. કનુને માલ આપણે વેચ્યો તો વેચેલો માલ પરત આવે છે તો એને વેચાણ પરતની અંદર નોંધ કરવાની થશે. કેટલી તારીખ છે? તો કે 31 તારીખ કનુ ખાતે અડધો છે 10,800 ના અડધા, 10,800 ના 50% થાય એટલે 50%, તો 5,400. બિલ નંબર 1 કઈ છે? એટલે ડેશ ડેશ. તો આ રીતે તમારા બધા વ્યવહારો અહીંયા પૂરા થાય છે. દર વખતે આપણે જેવી બધી નોંધની નીચે નોંધ લખતા હોય છે, આમાં પણ નોંધ લખવાની છે, પણ આમાં નોંધમાં તમારે બધી જે સરવાળાની એન્ટ્રી છે એ આપવાની જરૂર નથી. ડાયરેક્ટ આપણે મેઇન મુદ્દાની અંદર કન્સિડર કરશું. પહેલા આપણે બધાના સરવાળા જોઈ લઈએ. તો સૌપ્રથમ કુલ ઉધાર ખરીદી 43,000 રૂપિયા ટોટલ ઉધાર ખરીદી. પછી અહીં લખાશે કુલ ઉધાર ખરીદ પરત, એની અંદર 15,900. કુલ ઉધાર વેચાણ 7,600 32,400 10,800 50,800 અને કુલ ઉધાર વેચાણ પરત 18,200 અને 53,600. આ રીતે બધા જ સરવાળાઓ આપણે ધ્યાનમાં લીધા છે. હવે જે નોંધ લખવાની છે, પહેલી નોંધ કઈ આવશે? જે વ્યવહારોની આપણે આ ચારેયમાં નોંધ કરી નથી
એની આપણે સ્પેસિફિક નોંધ અહીંયા લખવાની છે. જે વ્યવહારોની નોંધ નથી થઈ એ વ્યવહારો માટે. તો પહેલાની અંદર લખાશે નીચેના વ્યવહારો નોંધ થશે નહીં. તેની અંદર પહેલી જે કન્સિડર કરવાની છે ડેટ છે 10 તારીખ. હવે 10 તારીખ તમે જોશો તો ત્યાં કીધું છે રોકડ માલ ખરીદ્યો છે. રોકડ ખરીદ્યો એટલે રોકડ મેળમાં નોંધાશે. ટૂંકમાં લખી નાખવાનું રોકડ ખરીદી રોકડ મેળમાં નોંધાશે. ત્યારબાદ 16 તારીખ 16 મિલકતની ખરીદી ક્યાં નોંધ થશે તો કે ખાસ આમ નોંધમાં નોંધાશે. પછીની તારીખ છે 21 તારીખ જે ઓર્ડર મળ્યો તો એ વ્યવહાર એટલે લખાશે ઓર્ડર મળ્યો બિન આર્થિક વ્યવહાર. બિન આર્થિક વ્યવહાર નોંધ થશે નહીં. પછીનો છે 25 તારીખનો વ્યવહાર રોકડ ખરીદી અને રોકડ વેચાણ હતો. લખાશે રોકડ ખરીદી અને વેચાણ ક્યાં નોંધાશે તો કે રોકડ મેળમાં નોંધાશે. તો આટલા વ્યવહાર એવા હતા કે જેની આપણે ચારેયમાં એક જગ્યાએ નોંધ કરવાની હતી ન હતી. પછી જેવા વ્યવહારો છે કે જેની અંદર તમે અમુક ટકા રકમ જે છે કહેવાય ને કે આંશિક અર્ધ વ્યવહાર રોકડ હોય તો એવા વ્યવહારો જે છે એની આપણે ખાસ અહીંયા સ્પેસિફિક નોંધ સમજવાની છે. એમાં પહેલું જે છે તારીખ 15 ના વ્યવહારમાં પરત કરેલ માલ 10% તારીખ 1 જાન્યુઆરી પૈકીનું છે અને 1 તારીખ 1 જાન્યુઆરીની ખરીદીની ચોખ્ખી રકમ 9000 હતી અને આથી 9000 ના 10% લેખે 900 ખરીદ માલ પરત નોંધાય છે. ઇન શોર્ટ જે આપણે ધ્રુવીલ પાસેથી માલ ખરીદ્યો તો એમાંથી 10% પરત માલ આવે છે તો ચોખ્ખી રકમના 10% કન્સિડર કરવાના છે. એટલે 10% 9000 ના 10% એટલે 900 રૂપિયા ખરીદ પરતમાં નોંધાય છે. એટલે લખવાનું તારીખ 1 ધ્રુવીલ પાસેથી ખરીદેલ માલ રૂપિયા 9000 ના 10% એટલે રૂપિયા 900 ખરીદ પરત તરીકે નોંધાશે. એ જ રીતે જે 19 તારીખનો વ્યવહાર હતો હેલીને જે આપણે માલ વેચો તો 32400 માંથી અડધો માલ પાછો આવે છે તો 16200 અને ઈ માલ આપણે ફરી પાછો કોને મોકલી દઈએ છીએ નિર્મીને. નિર્મી પાસેથી કેટલામાં ખરીદ્યો હતો તો કે 30000 ના. એના આધારે એટલે કેટલા તો કે 15000. તો એની પણ અહીંયા ડિસ્ક્રિપ્શન આપણે ટૂંકમાં આપશું. ઉદાહરણની અંદર ડિટેલમાં આપેલું છે આપણે ટૂંકમાં નોંધ કરશું. હેલીને વેચેલ માલ રૂપિયા 32400 માંથી 50% માલ પરત એટલે રૂપિયા 1600 વેચાણ પરતમાં નોંધાશે. અને આ માલ નિર્મીને પરત કરતા 30000 ના અડધા અથવા 30000 ના 50% એટલે કેટલા તો કે 15000 રૂપિયા ખરીદ પરતમાં નોંધાશે. એટલે કે આ રકમ કઈ રીતે આવી એનું ડિસ્ક્રિપ્શન આપણે અહીંયા સમજ્યા. અને એની પછીનો જે છેલ્લો અને છેલ્લી નોંધ આપણે જે ચોથી નોંધ કરવાની છે
એ મજૂરીને લગતી નોંધ જે છે એમાં પહેલા આપણે ટેક્સ્ટબુક પ્રમાણે જોશું, પછી ટૂંકમાં કઈ રીતે લખવું જોશું. 24 તારીખના વ્યવહારમાં કનુવતી ચૂકવેલ મજૂરીના 300 રોકડ મેળમાં વ્યય બાજુ કનુ ખાતે લખવામાં આવશે અને 31 તારીખના વ્યવહારમાં તમે 50% માલ પરત કર્યો એટલે 50% મજૂરી એટલે કે 150 રૂપિયા મજૂરી આપવાની થાય, જે ખાસ આમનોંધમાં નોંધાશે, જે વેચાણની મજૂરી ખાતે ઉધારી કનુ ખાતે જમા કરવામાં આવશે. 5400 રૂપિયાની વેચાણ પરત નોંધમાં અસર આપવામાં આવશે. એટલે કે બે નોંધ આપણે થશે. પહેલું તો કે તારીખ 24 ના વ્યવહારની મજૂરીની ચૂકવણી રોકડ મેળમાં નોંધાશે જમા બાજુ અને કનુએ અડધો માલ પરત કરતા મજૂરીના 50% એટલે રૂપિયા 150 ની ખાસ આમનોંધમાં નોંધ થશે. વેચાણ પરતમાં રૂપિયા 5400 ની નોંધ કરવામાં આવશે. તમે ડિસ્ક્રિપ્શન તમારે રીતે લખી શકો, એમાં એટલું બધું અઘરું છે નહીં. માત્ર મેઇન મુદ્દો છે કઈ રીતે ડિસ્ક્રિપ્શન લખાય એ તમને ખ્યાલ હોવો જોઈએ. ક્લિયર? તો આ રીતે તમારું આખું આ ઉદાહરણ જે છે 7 પૂરું થાય છે. હવે પછીના લેક્ચરમાં આપણે જ્યારે ભેગા થશું ત્યારે આને જ લખવું, જે ઉદાહરણ પછીનું જે છે ઉદાહરણ 8 કે જેમાં માલના અલગ અલગ પ્રકાર હોય, પછી ઘઉં, ચોખા અને બાજરી એને લગતો દાખલો જે છે આપણે શરૂઆત કરશું. ત્યાં સુધી જય હિન્દ.